डांग जिले में अंबिका नदी की पूजा, असमय वर्षा बनी वरदान। गुजरात के डांग जिले में हाल ही में हुए असमय वर्षा के कारण नदियों में फिर से पानी आ गया है। विशेषकर अंबिका नदी में बहे नए जल से स्थानीय ग्रामीणों में हर्ष की लहर दौड़ गई है। गर्मी के मौसम में जल संकट से जूझ रहे डांगी जनों के लिए यह बारिश किसी वरदान से कम नहीं रही। वैदेही सांस्कृतिक धाम की साध्वी यशोदा दीदी और स्थानीय ग्रामवासियों ने अंबिका नदी की पूजा कर उसे साड़ी अर्पण की। लोगों ने इस प्राकृतिक कृपा के लिए माता अंबिका का धन्यवाद किया। वहीं गिरदौड़ क्षेत्र में गतिविधियां बढ़ने से पर्यटन पर निर्भर ग्रामीणों को भी आशा की किरण दिखाई दी है, जिससे उनकी आजीविका को सहारा मिला है। जी મારું નામ રાજુભાઈ ગાયકવાડ છે। હું આંબાપાડા ગામનો કંપની રહેવાસી છું અને આ અમારે વર્ષોથી પારંપરિક રીતે જે નદી વહેતી છે જે ગિરાધોધથી ઓળખવામાં આવે છે અને વર્ષો જૂની હજારો વર્ષથી આ ગિરાધોધ ને સામે બાજુમાં આવેલી એ ગિરિધોધ તરીકે ઓળખવામાં આવે છે। ગિરાધોધ એ નરના રૂપે ઓળખવામાં આવે છે અને ગિરિધોધ એ માદાના રૂપે ઓળખવામાં આવે છે અને અહીંયા વર્ષોથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ને મારે પ્રવાસીને પણ એક પેલું કહેવાનું છે કે અહીંયા ધોધ ચાલુ થઈ ગયો છે અને તમે પણ આવો, એમની આનંદ મજા માણો અને સારી રીતે જોઈને જાઓ, એવી મારી આશા છે। जय श्री राम, राम राम। हूँ महंत साध्वी यशोदा दीदी, वैदेही संस्कार धाम डांग। આજે અમારા ડાંગની અંદર લગભગ આજે અઠવાડિયા 10 દિવસથી વરસાદનો માહોલ હતો અને અમારી અંબિકા માતા આજે કલકલ કરતી વહેતી થઈ એટલે અમારા ડાંગની પરંપરા અનુસાર આજે આંબાપાડા ગામ અને આ ગિરાધોધ જે માતા અંબિકાનો આ ધોધ છે અહીંના હિસાબથી જે પારંપરિક પૂજા કરે એ તો અમે કરીએ જ છીએ, પરંતુ આ વર્ષે બધાની ઈચ્છા થઈ કે માતાજીને સાડી ચડાવીએ તો ગામના પારંપરિક અને આદિવાસી સમાજના પારંપરિક રીતે સાડી માતાજીને ચડાવીને ખૂબ ભવ્યથી ભવ્ય પૂજન થયું। ગામના બધા જ લોકો આવ્યા, ગુરુજી પણ હાજર રહ્યા, ગામના વડીલો હાજર રહીને ખૂબ સરસ રીતના પૂજા થઈ। એવી માતા અંબિકાની પૂજા કરી। જય શ્રી રામ, અંબિકા માતા કી જય।